આજે કેટલાક નવા દાખલા આપણે વિભાગ બીમાં જોઈશું મિત્રો. તો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો. जिंदगी जीना आसान नहीं होता, जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जब तक ना पड़े हथौड़े की चोट, जब तक ना पड़े हथौड़े की चोट, पत्थर भी भगवान नहीं होता, पत्थर भी भगवान नहीं होता. विद्यार्थी मित्रों, तो आज આપણે ત્રણ દાખલા જે જોવાના છે મિત્રો એ આપણે જોઈ લઈએ. દીવા દાંડી 118 માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. જોઈએ પહેલો દાખલો આજનો. એક ખેતરમાં પ્રથમ હારમાં કપાસના 23 છોડ છે, બીજી હારમાં 21 છોડ, ત્રીજી હારમાં 19 છોડ વગેરે તેની છેલ્લી હારમાં કપાસના 5 છોડ છે. તો આ ખેતરમાં કુલ કેટલી હાર હશે? બરાબર, એટલે કુલ કેટલી હાર હશે? બરાબર, તો કે ભાઈ જે આપણે છે એન શોધવાનો થશે. બરાબર, માર્ચ 2022માં પૂછાયેલો છે એસએસસી બોર્ડમાં. જોઈ લઈએ આપણે દાખલો. ઓકે મિત્રો, સારું. તો કપાસ પ્રથમ હારમાં કેટલા છે? 23 છોડ. ઓકે, તો આપણે લખીએ 23 પ્રથમ હારમાં, પ્રથમ હારમાં કેટલા છે ભાઈ? 23, પછી 21, પછી 19 અને છેલ્લી જે હાર છે એમાં છે 5 છોડ છે. ઓકે મિત્રો, તો આ રીતે એક શ્રેણી તમારી સામે બની. તો આ ખેતરમાં કુલ કેટલી હાર હશે? બરાબર, પહેલી, બીજી, ત્રીજી, એવી રીતે છેલ્લે 5 છે. તો ઓકે, આપણે જોઈ લઈએ કે ભાઈ પહેલું પ્રથમ પદ. બરાબર, પ્રથમ પદ અહીં એ બરાબર, પ્રથમ પદને એ વડે દર્શાવીએ છીએ આપણે, એટલે કે એ બરાબર અહીંયા કેટલા છે ભાઈ? 23. પ્રથમ પદ એ બરાબર 23. સામાન્ય તફાવત ડી, એટલે કે ભાઈ A2 માઇનસ A1 કેટલા છે? 21 માઇનસ, બરાબર, આ A2, આ A1, A2, A3, તો A2 માઇનસ A2 માઇનસ, તો 23માંથી 21 જાય એટલે કે ભાઈ 2, પણ કેવા? -2. અને અહીંયા આને શું કહેવાય? આપ સૌને ખ્યાલ છે એ એન પણ કહેવાય, એલ પણ કહેવાય. બરાબર, આવું તમને ખ્યાલ છે. ઓકે, હવે આપણે હારની એટલે કે ભાઈ એન શોધવાનો છે. ઓકે, તો લખી નાખીએ એન બરાબર એન શોધવાનો છે. ઓકે, સરસ. ઓકે, હવે આપણે એનનું સૂત્ર મૂકીએ. હવે બરાબર, એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર, એન કેટલો આપ્યો છે આપણો? 5. ઓકે, બરાબર એ એટલે કે 23 અને એન તો આપણે શોધવાનો છે અને ડી આવશે -2. તેથી 5 ઓછા 23, બરાબર, વત્તા 23 આ બાજુ આવે એટલે કે શું થશે? 5 ઓછા 23. અહીંયા કેટલા થયા? માઇનસ. આ પદ તો એમના અંદર નથી, આપણે આ -2 અંદર નહીં ગુણીએ. બરાબર, એટલે એકદમ આપણે શું કરશું? હમણાં છેદમાં જવા દઈશું. એટલે કેટલા થશે? 23માંથી 5 જાય એટલે કેટલા થાય? 18. પણ કેવા 18? -18. બરાબર, આ ખાસ સમજી લો મિત્રો. આ પદ હજી ઘણા બાળકો ભૂલ કરતા હોય તો જોઈ લઈશું મિત્રો. સોરી, આપણે શેમાંથી બાદ કરવાના? 23માંથી 5 એટલે કેટલા થશે? 18. અને અહીંયા બંનેમાંથી કયો મોટો અંક છે? 23, તો એના આગળનું ચિહ્ન મૂકી દેવાનું. બરાબર, એટલે કે -18 બરાબર n ઓછા 1 અને -2. તેથી હવે મિત્રો શું કરાય?
-2 છેદમાં જવા દઈએ એટલે કે ભાઈ -18 એના છેદમાં -2 બરાબર. આ કૌંસ સાથે આ ગુણાકારના સંબંધમાં ગુણાકારવાળું પદ છે અને બરાબરની પેલી સાઈડ જવું હોય તો એ છેદમાં જાય બરાબર. ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય, ગુણાકાર હોય તો આ ગુણાકાર છે. આ શું છે? ગુણાકાર. ઓકે સરસ. આ માઇનસ માઇનસ પણ ગયા. પછી 9 દુને 18 તો 9 બરાબર n ઓછા 1. હવે ઓછા 1 આ બાજુ લાવો એટલે કેવા થાય? વત્તા. તેથી n બરાબર 9 ને 1 10 થશે ને 10 બરાબર n. તેથી n બરાબર કેટલા આવ્યા? 10. ઓકે સરસ. તો હવે આપણે એની પર બોક્સ મૂકી દઈએ. ઓકે ઓકે મિત્રો, તો આ રીતે n બરાબર 10 એ આ દાખલાનો જવાબ આવે છે. ઓકે તો સરસ મજાના આ દાખલાની પ્રેક્ટિસ કરશો મિત્રો. n શોધવાનો, ની મદદથી આપણે n શોધ્યો. ઓકે તો આ દાખલો જોઈ લો. નેક્સ્ટ હવે આપણે જોઈએ 7ના પ્રથમ 20 ગુણિતોનો સરવાળો શોધવાનો છે. 7ના પ્રથમ 20 ગુણિતો કે ભાઈ 7ના પ્રથમ 20 7 એકા 7 7 દુ 14 બરાબર. એટલે એ રીતે આવશે. આપણે જોઈ લઈએ. હા શું કરશું? 7ના પ્રથમ 20 ગુણિતો એટલે 7 એકા 7 7 દુ 14 એવી રીતે છેલ્લો અંક કયો આવશે? 20 વડે ગુણાયેલો. સારું પહેલાં તો 7 એકા 7 એટલે ખાસ સમજી લો 7 એકા 7 7 દુ 14 7 તેરી 21 બરાબર. એવી રીતે છેલ્લો અંક કેટલા વડે ગુણાશે? પહેલાં 1 સાથે ગુણો, 2 સાથે, 3 સાથે, 4 સાથે, 5 સાથે, એવી રીતે છેલ્લો અંક કોની સાથે ગુણાશે? 20 સાથે. એટલે કે ભાઈ 7 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 140 થયા. ઓકે સારું. સરવાળો શોધવાનો છે. ખાસ ધ્યાન રાખીએ SN વાળું સૂત્ર આપણે મૂકવાનું છે મિત્રો. અહીંયા કઈ કઈ વસ્તુઓ આપેલી છે પહેલાં સમજી લો. હાલો એ બરાબર શું આપ્યું છે? આપણે 7 આપ્યું છે. ડી બરાબર A2 માઇનસ A1. હાલો A2 કેટલા આપ્યા છે? 14. એટલે કે ભાઈ ડી બરાબર કેટલા આવ્યા? 7. ઓકે સરસ. તો અહીંયા ડી 7 આવી ગયા. ઓકે મિત્રો સરસ. હવે આપણે આને શું કહીશું મિત્રો? આ છે એ ખાસ મેં તમને કીધું કે ભાઈ આને AN પણ કહી શકાય, L પણ કહી શકાય. એટલે કે 140. હવે આપણે સરવાળો શોધવાનો છે. બીજું મિત્રો એક નવીનતા શું છે ખબર? 7ના પ્રથમ 20 ગુણિતો બરાબર. એટલે n બરાબર 20 આપ્યું છે. ખાસ નોંધ લઈશું. n બરાબર શું આપ્યું છે? 20 બરાબર. પ્રથમ 20 ગુણિતો આપ્યા જ છે. n કહી દીધું છે કે ભાઈ પ્રથમ 20 ગુણિતો n બરાબર 20. ઓકે અને તમારે શોધવાનું છે SN બરાબર. હવે મિત્રો SNના આપણી પાસે 2 સૂત્ર છે. ઓકે એ બંને સૂત્ર ચાલે એવા છે. જો ટૂંકું સૂત્ર ચાલતો હોય તો એનો ઉપયોગ થશે તો જોઈ લઈએ. ચાલો ઓકે તો ભાઈ 2 સૂત્ર ચાલે. એમાં પહેલું આપણે હવે SN બરાબર એના છેદમાં 2. ઓકે કારણ કે n કેટલા આપ્યા છે? 20ના છેદમાં 2 બરાબર. n 20 આપ્યા છે. સારું. એ કેટલા આપ્યા છે? 7 અને L આપ્યો છે 140. ઓકે સરસ. બરાબર 10 દુને 20 અને અહીંયા થયા 147. તેથી SN બરાબર કેટલો થયો ભાઈ સરવાળો? 10 ગુણ્યા 147 એટલે કેટલા થાય? 1470. ઓકે સરસ. હાલો ઓકે આની ઉપર આપણે બોક્સ મૂકી દઈએ. તો આ રીતે મિત્રો તમારી સામે બરાબર SN બરાબર 1470 જે સરવાળો શોધવાનો ટૂંકા સૂત્રથી જવાબ આવી શકે.
જો મોટા સૂત્રનો ઉપયોગ કરો તો પણ જવાબ તો આવે જ, પણ ટૂંકું સૂત્ર જો મળતું હોય આપણે ઉપયોગ તો સમયની બચત થાય, એટલે જેથી કરી તમે બીજા દાખલામાં સમય આપી શકો. ઓકે મિત્રો, સરસ. નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, આ દાખલો ખાસ આપણે તૈયાર કરવાનો છે મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. સારું, ઓકે, જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે જોઈ લઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એનો કલર આપણે ઓકે હાલો ને વ્હાઈટ જ રાખીએ. ઓકે, તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે મિત્રો, સારું. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ છે. કે ધારો કે આપણે એ બિંદુને નામ આપી દઈએ અહીંયા, બરાબર. આ બિંદુ છે, ઓકે. અહીંયા એ, બી, સી અને ડી, બરાબર. લખાણ તમે પછી લખવાના કે ભાઈ આ ક્રમિક શિરોબિંદુ, ધારો કે ક્રમિક શિરોબિંદુ આ છે, પણ અત્યારે હું આ રીતે તમારી સામે લખી રહ્યો છું. હાલો, કયું બિંદુ છે? 1 અને 2. અહીંયા કેટલા છે? જો આ ક્રમિક કીધા એટલે ક્રમમાં જ લખવાના. ઓકે, પછી કેટલા છે અહીંયા? બરાબર, x અને 6, અને પછી અહીંયા છે 3 અને 5. ઓકે, તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ, ખાસ નોંધ લેશો, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ કામગીરી આપણે કરી રહ્યા છીએ. ઓકે, સરસ. ચાલો, ઓકે, બીજું હવે આપણે જોઈ લઈએ. સારું, એના વિકર્ણો વિશે આપણે પછી યાદ કરી લઈએ થિયરી, બરાબર. એના વિકર્ણો, આ વિકર્ણો, બરાબર. હાલો, ઓકે, તો હવે આપણે લખીએ અહીં. ઓકે, અહીં બરાબર ચતુષ્કોણ ABCD કયો છે ભાઈ? સમાંતર બાજુ, બરાબર. સમાંતર ચતુષ્કોણ છે. તેથી બરાબર વિકર્ણ કયા કયા છે? એક એસી છે અને બીડી. તો વિકર્ણ એસી રેખાખંડનું મધ્યબિંદુ બરાબર વિકર્ણ બીડી રેખાખંડનું મધ્ય રેડી મિત્રો, આ એક યાદીમાં લેશો ખાસ. વિકર્ણ એસીનું મધ્યબિંદુ બરાબર વિકર્ણ બીડીનું મધ્યબિંદુ. ઓકે, તો સારું. તો હવે આપણે એ કામ કરીએ. આપણે વિકર્ણ ખાસ મધ્યબિંદુનું સૂત્ર આપણને આવડી જવું જોઈએ. ઓકે, હાલો, મધ્યબિંદુનું સૂત્ર શું છે ભાઈ? યાદ કરી લઈએ કે ભાઈ મધ્યબિંદુનું સૂત્ર જે છે એ ખાસ જોઈ લઈએ. મધ્યબિંદુના એમ તો કે ભાઈ મધ્યબિંદુનું જે સૂત્ર છે એ આવી રીતે છે. મધ્ય x1 વત્તા પછી y1 વત્તા. રેડી મિત્રો, તો આ સૂત્ર મધ્યબિંદુ ના આમ શોધવાના હોય, બરાબર. ત્યારે સૂત્ર આ તો આપણને પાકું આવડી જવું જોઈએ. ઓકે, જોઈએ. સારું, તેથી હાલો હવે વિકર્ણ, અહીંયા વિકર્ણ કીધો છે
એસી, બરાબર, વિકર્ણ એસી. તો આ x1, આ x2, આ x1 x2, આ y1 અને y2. તો સારું કરીએ આપણે. x1 એના છેદમાં 2, બરાબર, 1 વત્તા x એના છેદમાં 2, y1 વત્તા y2 એટલે કેટલા થશે? 2 વત્તા 6 એના છેદમાં 2 બરાબર. બરાબર, વિકર્ણ એસી થઈ ગયો. વિકર્ણ કોણ? બીડી. ઓકે, હાલો વિકર્ણ બીડીમાં જોઈ લો કે ભાઈ 3, આ x1, આ x2, આ y1 અને આ y2. તો કેટલા થશે વિકર્ણમાં? 3 વત્તા 4 એના છેદમાં 2, પછી 5 વત્તા y એના છેદમાં 2. તેથી કેટલા થયા? જેટલું કાઉન્સનું સાદુરૂપ પહેલાં અપાતું હોય એટલું આપી દો. અહીંયા કેટલા થયા? 8ના છેદમાં 2, બરાબર. અહીંયા કેટલા થયા? 7ના છેદમાં 2, 5. હવે મિત્રો શું કરવાનું? આના x યામ સરખાવી દેવાના અને y યામ, બરાબર. આ x યામ. તો ચાલો હવે શું કરીશું? તેથી 1 વત્તા x બરાબર 7ના છેદમાં 2 અને 8ના છેદમાં 2 બરાબર. ઓકે, તો એકદમ સરળ દાખલો મિત્રો જોઈ શકો છો. ઓકે, અને આવી રીતે. સારું, આના છેદમાં 2 છે, અહીંયા 2 2. શું કામ? આ 2 આ બાજુ જાય તો અંશમાં જાય, એટલે આમ થયું 1 વત્તા x બરાબર 7. હવે 1 પેલી સાઈડ જાય એટલે x બરાબર કેટલા થશે? 6. ઓકે, સરસ, x બરાબર છે. એવી રીતે અહીંયા પણ 2 2 જશે, તેથી 8. તેથી બરાબર, તેથી કેટલા થયા? એટલે y બરાબર 3. ઓકે, સરસ. એવી રીતે મિત્રો અહીંયા, બરાબર. તો આ રીતે, બરાબર મિત્રો, નીચે લખવાની એક ટેવ પાડવાની. આમ જે આપણે ક્રમિક શિરોબિંદુ છે મિત્રો, એના યામ છે એ 6 અને 3 આવ્યા. નીચે એક વિધાન લખવાની ટેવ આપણે પાડવાની, બરાબર. આમ ક્રમિક શિરોબિંદુમાં જે એક્સની કિંમત આપ દાખલા કઈ કઈ આપી છે અહીંયા, તો એ વિધાન લખવાનું, બરાબર. કે ભાઈ 1 2 4 અને વાયની જગ્યાએ કેટલા આવ્યા? તો એ કિંમત તમારે અહીંયા 3, બરાબર. અહીંયા કેટલા આવ્યા? 6. ઓકે, તો એ યાદીમાં લેશો. ઓકે, ખાસ આ જોઈ લેશો મિત્રો. આ દાખલો ખૂબ અગત્યનો છે અને મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર પરફેક્ટ આવડી જવું જોઈએ. x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. એટલે સરસ મજાના દાખલા તમને આવડશે. રેડી મિત્રો? તો આ રીતે મારી સાથે, બરાબર, દાખલા જુઓ અને આવા જ દાખલા શોધી કાઢો અને એની પ્રેક્ટિસ કરો. તો 100% એ પ્રકારના દાખલા જ હોય છે મિત્રો. રેડી? ઓકે, થેન્ક યુ. આપણે આ લેક્ચર નંબર છે